હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? મારું મોં નહીં દેખાતું, યોગેશનું મોં દેખાતું. ને અમે છે ને યોગેશ જ સામાન લેવા બધો, તો લુગડા સુકાઈ ગયા ત્યાંથી લઈ લીધા, હકેલવાના બાકી પડ્યા ને બધે છે ને સામાન પડ્યા. એમાં કામ બાસમતી ચાવલ ગ્લાસ કયું આખી છે ને યોગેશ 4 વ્હીલ આ લઈ લીધી સેટ. હલવું પડે વાંથી નગર હારવું પડે. હારવાનું મારે એકલા નહીં જોઈ તો હું થોડીક આ બાજુ ભીની આવતી આગળ છે ને દવણના દરાવવા જવાનું છે, એકાદો ગેસનો બાટલો ને અમે છે ને એક દી આ સિમેન્ટના સૂલા લીધા ને દેખાડતા ભૂલા. હમણાં છે ને કાલેથી મંડપ સર્વિસને આવી છે ને તે રોટલાને કરવા પડશે, તે એવા હાટું લઈ લીધા. બર્તન ફળવાઈ લીધા. આગળ તો એવું કંઈ નથી લાગતું. એમાં કેમ હા મસાલા હમ હું ખરેક જત પાછ ખાટલો ના રહે છે. હે ખાટલો તો ઘણી 2 દિનનો જ મહેમાન હે, પછી તો બહાર નીકળે જાય. કામ એ 2 ઘઉંના હે 15 કિલો એને જ કાઢવા બંધ કરી દો ડેકે. તો હાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. નવા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દીજો ને જો અમે દોરા નવા લીધા એવું તમને દેખાય. ટીંગાઈ ઓઈલાને કીધું ને ટીંગાઈ આ હે ને આમાં ગામથી સેજ ટૂંકું થઈ ગયું, ટૂંકું થયું પછી આ હે ને અમે હલાવી દીધું. આવો સેજ ટૂંકા થયા. ઓઈલું હે એ ટૂંકું થાય. આ અમારે ઘર હાટું 2 સેમ ગુલાબ વાળા. આ જ છે સેમ બીજા રૂમમાં ને આ 2 બારોબાર બેના દરવાજામાં સેમ. યોગેશને આગળ દળનું તરાવવાનું બાટલો ગેસનો ભરવાનું એવું ઝીણા મોટા કામ છે ને અમારે આ આડાવડું મૂકવાનું, લુગડા હકેલવા. 2 ઓટોમાં જાઉં વારતી વિડીયો બનાવવા માંડી. યોગેશ ત્યાં 4 વ્હીલ લીધી ને કંઈ વેઠી ઉતારે તો હું વાર ને આ યોગેશ આ ડબ્બો ઓલા ખોખું હેઠું મૂકી દઈએ તો ખાટલો અહીં પાછો રહે છે. તો તુરદાર કેમાં હે તુરદાર જોઈ જો બધું આવે ગયો ને સામાન તમારી પાસે લઈશ. એક જ દીનો હોય સામાન. 13 તારીખ આગલો દી છે ને તે બાકી હજુ અડધો લેવાનો હોય હજી કે બકાલું નહીં તો બધું હવારી જ લેવું પડે. 3 તારીખે અમારે હલ્દી છે હાંજી તો એવા હાટું એનો સામાન છે ઝીણો મોટો. આ બાજુ લિસ્ટ જોવાનું હાલે ને હાલો સા પીવો કે કા 5 કિલો તો એમાં હે હા તો જોવે રહીજો બધો કંઈ ભૂલાતો નથી, કારણ કે અટ્ટાને લેવાઈ જાય પછી ધોળાધોળી વધે છે. અહીં યોગેશ તો જાહેરથી લેતા આવે. હા કાલે નહીં કમળેથી અમે મહેંદી કરાવવા જવાની છે. કાલેથી તમારે કંઈ ટેન્શન હાવ ફ્રી, કારણ કે અમારે જે કામ કરવા આવી ગયા ને બાય આવે જવાની છે કાલેથી. તમારે કંઈ ટેન્શન નહીં, કંઈ ઉપાધિ જ નહીં હોય, કંઈ ઘરનું કામ નહીં કરવું પડે નહીં, મારે ઢોરનું કંઈ કરવું પડે એટલે હાવ ફ્રી. હવે એ કે થોડીક મંડપ સર્વિસવાળાને આવે થોડોક ટેકો દેવો પડે છે કરવામાં, બાકી આ ટેન્શન ફ્રી કરેલી છે બધું. બધી ઉપાધિને 5-6 દી સુધી રાખી હતી કંઈ વિવાહમાં કે આપણે એ કે આરામથી કરો કે નકર તો કામને વાહે જ આપણી રહી. ને અમે વિડીયો વિવાહમાં બને છે ને અમારે મંડપ સર્વિસ ને હાઈન ઢુકડો કાઢી છે તો શું કાલે ફિટિંગ થાય ને આવી છે ને એટલે હું થોડો બનાવતી રહે. એવું કે છે ઉખેર મારા કીધા સિંગ ને હાથી આમ લઈએ. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે વાગ્યામાં 8:30 જેવું થયું છે ને જો મારા કાલે એટલે મંડપ સર્વિસ બધા આવ્યા ને આજે આવી છે ને આજે ફિટિંગનું ચાલુ ધીરે ધીરે થાય ને યોગેશ નલ બાજુ એક સામાન હારે ભીહુની છે ને આગળ અંદર ડેલામાં જવા દઈએ, કારણ કે પછી આથી વાહન નીકળે ને તો એ ભડકે
તે અટાણે અંદર જવા દઈએ ડેલામાં ને જો ખેતર એકદમ રેડી થઈ ગયું અટાણે આ તો એવું હીરું આવે ને ટાઢો પવન આવે થાય કે બેસી આજ તો લગભગ ગેટ ને કામ તૈયાર તો કરી દીધી કેટલું કરે અટાણેથી આવવાના હે થઈ ગયા પછી એવું કે જો સુલા આવે સિમેન્ટના 2 લીધા ને વજનવાળા વધ બહાર હે એક માન ઉપર યોગેશથી એક માન ઉપર બહુ વજન હે એકમાં 10 કિલોનું વજન તો અહીં હે યોગેશ કેટલુંક વજન હે કેટલુંક વજન હે હા બહુ હે સિમેન્ટના હે ને એકદમ વજન અચ્છા કાંઈ મારી કે જો કે અમે તો નથી રાંધતા સુલા ઉપર પણ તો પ્રસંગ છે ને તે રાંધવા થાય હું 1-2 દી પછી તો ગેસ ઉપર રાંધતા હે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં જો હું હાલે હમણાં તા કામકાજ ને અડિયા પાટી હાલે હમણાં રહીને અટાણે થોડુંક મને હે ને યાદ આવે હું કે વિડીયો શૂટ કરે થોડીક વાર હા જો તમે એટલો લોકો એ તમે દેખ એ વાજ આવી છે આજ બસ મંડપ સર્વિસ કરે એનું કામકાજ કરાવવાનું હોય